ભરૂચમાં ધૂળેટીએ 3 માર્ગ અકસ્માતમાં કિશોર, યુવાન સહિત વૃદ્ધનું મોત નીપજ્યું. ભરૂચ એક્સપ્રેસ વે પર અમદાવાદના જીનલ ટ્રાવેલ્સના નરેન્દ્ર પટેલ નવસારીથી લક્ઝરી બસમાં જૈન યાત્રાળુઓને લઈ ધૂળેટીએ સાંજે પરત ફરી રહ્યા હતા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર નર્મદા બ્રિજ પર લક્ઝરી રોડ સાઈડ ઊભી હતી. તેમનો 16 વર્ષીય પુત્ર અતુલ પોતાની પાસે રહેલી ચુંદડી નર્મદા નદીમાં પધરાવી બસમાં આવી રહ્યો હતો ત્યારે સુરત તરફથી આવતી અમદાવાદ પાર્સિંગની કારે તેને ફંગોળ્યો હતો. અકસ્માત સર્જક કાર ચાલક આગળ ઊભો રહેતા બસમાં સવાર પિતા અને અન્ય મુસાફરો ઉતરી જોવા જતા તેણે કાર હંકારી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા અતુલને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવતા તેનું મોત નીપજ્યું હતું. ભરૂચ રૂરલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજા અકસ્માતમાં મધરાતે કંથારિયા દારૂલ ઉલમ પાસે કોઈ વાહન ચાલક ભરૂચના ધોબી તળાવ પાસે રહેતા 70 વર્ષીય અબ્દુલ શેખને ટક્કર મારી નાસી છૂટ્યો હતો. મગજથી અસ્થિર એવા વૃદ્ધ રસ્તા પર પડ્યા હોવાની પુત્રને જાણ થતા સાથે 108માં તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા, જ્યાં તેમનું મોત થતા તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ત્રીજો અકસ્માત દહેજ જીઆઈડીસીમાં સર્જાયો હતો. એશિયન પેઇન્ટ ચોકડી ખાતે વડોદરા ગામ તરફથી બાઇક લઈ મનોજ ભારતી અને મુકેશ યાદવ આવી રહ્યા હતા. દરમિયાન વળાંક પર ઉભા રહેલા ટ્રેલરમાં બાઇક ધડાકાભેર અથડાતા બાઇક સવાર બંને યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં 23 વર્ષીય મનોજ ભારતીનું સ્થળ પર જ મૃત્યુ થતા દહેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.